अवधूत चिंतन श्री गुरुदेव दत्त। भारत भूमि अनेक संतोनी पवित्र भूमि छे अने अनेक संतोना पदरजथी गुजरातनी भूमि पण अति पावन थई गयेली छे। अनेक संतोए पोतानी हाजरीथी गुजरातनी धराने पण तेमणे पावन बनावी छे। एवा ज एक संत तेजानंद स्वामी थई गया अने तेमनो गुजरातमां आश्रम ए खरवासामां आवेलो छे, जे 84 तालुको अने जिल्लो सूरत छे। संत तेजानंद स्वामीए अनेक दिव्य लीलाओ करी अने मूळ तेओ मरुभूमि एटले के राजस्थानना वतनी हता। त्यांथी તેમના ગુરુએ આજ્ઞા કરી હોવાથી તેઓ મરુભૂમિને છોડીને વાયા અર્બુદા પર્વત એટલે કે આબુ પર્વત પર થઈને તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા છે અને પહેલા ઉત્તર ગુજરાતમાં પ્રવેશ કરીને પછી તેઓ ધીમે ધીમે આગળ વધીને સુરત તરફ વળ્યા છે। આ સંત તેજાનંદ સ્વામી જે આગમન થયું તો એ આગમન લગભગ ઈસવીસન 1481 માં થયું હતું અને એ વખતે જે વિક્રમ સંવત હતો એ 1537 હતો। તો વિક્રમ સંવતમાંથી આપણે જો 56 વર્ષ ઓછા કરીએ તો આપણને ઈસવીસન મળતા હોય છે। તો સંત તેજાનંદ સ્વામીએ અનેક દિવ્ય લીલાઓ કરી અને એમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરીશું। અપાર જ્ઞાન અને સુખના સાગર રૂપ પરબ્રહ્મ જે ચિત્ત લીન થયું છે એવા મહાત્માઓ જે કુળમાં જન્મ્યા હોય તે કુળ ખરેખર પવિત્ર છે અને જન્મીની કુખે અવતર્યા હોય તે જન્મી પણ કૃતાર્થ છે અને જે ભૂમિ પર તેઓ જન્મ્યા હોય તો તે ભૂમિ પણ ભાગ્યશાળી કહેવાય છે। તો આ વિશેનો સંસ્કૃતમાં પણ શ્લોક છે કે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન અપર સંવિત સુખસાગરસ્મિન અમ પરબ્રહ્માણી યસ્ય ચેતઃ। આવા સંત પુરુષો જ્યાં જન્મ લે છે તે ભૂમિ પણ પવિત્ર છે અને તેમના માતા પિતા પણ ખૂબ જ પવિત્ર હોય છે। ઈસવીસન 1481 અને એ સમયે શ્રી મહાલય સામેના ચોગાનમાં ધૂણી ચેતાવીને આ સંતે આસન માંડ્યું છે અને તે સમયના નવાબે સંતની 40 દિવસ સુધી કઠોર કસોટી કરી છે। અંતે નવાબ સંતના ચરણમાં નમ્યો છે અને સંતે એ સ્થળે વિશાળ સ્થાન બનાવ્યું અને સ્થાયી નિવાસ કરીને મુક્ત હૃદય જનતાનું કલ્યાણ કર્યું છે। તે સંત પુરુષના ચરિત્રમાં અનેક પ્રભાવમય ઘટનાઓનો સમાવેશ થયેલો છે। તો સત્તાના મદમાં અંધ બની યથેચ્છ વિચારતા નવાબીનું મદમર્દન કરનાર પરિહિતકારી મહાત્મા નિર્વાણ સાહેબ એ વિક્રમ સંવત 1570 એટલે કે ઈસવીસન 1514 માં તેઓ અંતર્ધાન પામ્યા હતા। તો સંત નિર્વાણ સાહેબનું આગમન થયા પછી આશરે 150 વર્ષ પછી મહાત્મા તેજાનંદ સ્વામીનું આગમન થયું છે અને સદગુરુ નિર્વાણ સાહેબ રામાનંદી સાધુ હતા। એ જ પ્રમાણે તેજાનંદ સ્વામી પણ રામાનંદી સાધુ હતા। મારવાડના જયપુર રિયાસતમાં આવેલા જેઠડા ગામમાં સદગુરુ
કુબાદાસજી ના ગુરુદ્વારમાંથી તેમનું ગુજરાતમાં આગમન થયું છે. તો એ વંદનીય સંત કુબાદાસજી ના ચરિત્રનું ભક્તમાળ ગ્રંથમાં પણ ઉલ્લેખ થયેલો છે. એ ભક્તમાળ ગ્રંથમાં સદગુરુ નાભા સ્વામીએ યથાર્થ રીતે આલેખન તેમનું કર્યું છે અને આપણે એ સંત પુરુષના ચરિત્રનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરીશું. મરુભૂમિ એટલે કે મારવાડના જેઠડા ગામમાં તેમનો જન્મ થયો હતો અને તેમનું મૂળ નામ તો કેવળરામ હતું અને કુબાદાસ નામ તો પાછળથી પડ્યું હતું. તેમની ધર્મપત્નીનું નામ પુરીબાઈ હતું. તો સંત સેવા, ભગવત ભજન અને નામસ્મરણમાં તેઓ સર્વદા લીન રહેતા હતા અને સત્ય બોલવું એ તેમના જીવનનું વ્રત હતું. ક્ષમા અને શાંતિ તો જાણે મૂર્તિમંત થઈને તેમના હૃદયમાં વિરાજમાન થઈ રહી હતી. સંત પુરુષોનું જીવન જ આવું દિવ્ય હોય છે. કેવળરામનું જીવન અતિ પવિત્ર હતું અને પોતાની પાસે જે પણ કંઈ હતું તે તો સંત સેવાના વ્યવસાયમાં તેમણે ખર્ચી નાખ્યું હતું. એટલે તેમના ઘરમાં અન્ન અને વસ્ત્રની પણ હંમેશા કમી રહેતી હતી. તો સદા સંતુષ્ટ રહેનાર જે સદા તૃપ્ત કહેવાય છે, તો એવા રહેનારા ભક્તને પોતાની તો કોઈ પરવા ન હતી. તેમનું અન્ન એવું પવિત્ર હતું કે એકવાર પણ એને જો કોઈ આરોગે તો આરોગનાર પણ ભક્ત બની જતો હતો. આ કુબાદાસજી વ્યાજે નાણાં લાવીને અતિથિઓનું સન્માન કરતા અને તેમને ભોજન કરાવતા હતા. પરંતુ હવે તો તેમને વધારાના નાણાં વ્યાજે પણ મળી શકતા ન હતા. તો એવી વસમી વેળાએ ભક્તવત્સલ ભગવાન કેવળરામ દ્વારા પોતાની ભક્તિનો પ્રચાર કરવા ચાહતા હતા. એટલે તેમણે એક પ્રકારની લીલા કરી છે. જ્યારે ભગવાનની લીલા કરવી હોય તો તેઓ કોઈ પણ ભક્તના માધ્યમ દ્વારા તેઓ લીલા કરતા હોય છે. 200 સાધુઓની મંડળી ભજનાનંદની ધૂન મચાવતી જેઠડા ગામમાં આવી પહોંચી છે અને સાધુઓ ગામના લોકોને કહેવા લાગ્યા કે ભાઈઓ, સાધુઓની મંડળી ભૂખી છે અને કોઈ ઉદાર સજ્જન અમારા માટે ભોજનની વ્યવસ્થા કરે તો મોટો ઉપકાર થશે. તો પહેલાના જમાનામાં આ લગભગ 16મી શતાબ્દીની વાત છે. તો ઘણા બધા યાત્રાળુઓ, ભક્તો તેઓ સમૂહમાં તીર્થયાત્રા કરતા અને ઈશ્વરના ભરોસે વિવિધ સ્થળે જઈને ત્યાં ભજન ધૂન કરતા અને આકાશ વૃત્તિથી ઈશ્વર એમના માટે જે પણ ભોજનનો પ્રબંધ કરે તો તેમાં તેઓ સંતોષ માનતા હતા. તો એવા સમયે કોઈ પણ સામાન્ય માણસ 200 માણસના ભોજનનો પ્રબંધ કરી શકે નહીં. આથી તેઓ ગામનો જે મુખી હોય એને પૂછે, અથવા કોઈ એવો વૈભવ સંપન્ન વ્યક્તિ હોય તો એને તેઓ પૂછતા કે અમારી આ સંત મંડળીની વ્યવસ્થા કોણ કરશે. તો ગામમાં શેઠ શાહુકાર તો ઘણા હતા, પરંતુ લોકોએ સાધુઓને કેવળરામનું નામ સંભળાવ્યું છે કે તમે કેવળરામ પાસે જાઓ, ત્યાં તમારી ઈચ્છા પૂરી થશે. ધનનો સદુપયોગ તો કોઈ વિરલ મનુષ્યના હાથથી જ થાય છે. આંગણે આવેલા સંતો અતિથિનો સત્કાર કરવો એ તો ખૂબ જ મોટા પુણ્યનું કામ છે. સાધુઓની મંડળી કેવળરામ દ્વારે આવી અને સીતારામ કી જય એવો ધ્વનિ કર્યો છે. તો ભગવાનના પ્યારા નામનો ગગનભેદી નાદ શ્રવણ કરતા જ કેવળરામજીનું મન
પુલકિત બની ગયું અને તેઓ દોડીને બહાર આવ્યા છે. સંતોની મંડળીને નિહાળતા જ તેમનું હૃદય આનંદના આવેશમાં દ્રવિત થઈ ગયું અને સંતોને તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. અને તેઓ કહેવા લાગ્યા કે આજે મારું અહોભાગ્ય છે કે આપ જેવા પતિત પાવન સંતોના મને દર્શન થયા છે. કૃપા કરીને કંઈક સેવા મને ફરમાવો. કેવળરામે વિનય દાખવતા પ્રશ્ન કર્યો. એટલે સાધુઓની મંડળીના મહંત કહેવા લાગ્યા કે ભક્તરાજ, સાધુઓ ભૂખ્યા છે અને એમના માટે ત્વરાથી તમે ભોજનનો પ્રબંધ કરાવો. અમે 200 મૂર્તિઓ છે, એટલે 200 સંત મહંતો હતા એ વૃંદમાં. તો કેવળરામે અતિ આનંદથી સંતની આજ્ઞા શિરોમાન્ય કરી, પરંતુ ઘરમાં તો પોતાને એક ટંચાલે કેટલું પણ અન્ન હતું નહીં. તો 200 સાધુઓને પોતે કેવી રીતે જમાડી શકે? અંતર્યામી પ્રભુનું સ્મરણ કરતા તેઓ એક મહાજનની દુકાને જઈને વિનયથી યાચના કરતા કહેવા લાગ્યા કે શેઠ સાહેબ, મારે ત્યાં 200 સંત અતિથિ પધાર્યા છે. કૃપા કરી તેમના ભોજન માટેની સીધા સામગ્રી તમે મને આપો અને આપની જે પણ કોઈ રકમ થશે તે હું ચૂકતે અવશ્ય કરી દઈશ. તો મહાજન શેઠ જે હતા તો તેમની નિર્ધન દશા સાથે તેમની સત્યવાદિતા અને ટેકથી પણ પૂરા પરિચિત હતા. એટલે તેઓ કહેવા લાગ્યા કે ભક્તરાજ, આપના શબ્દોમાં તો મને પૂરો વિશ્વાસ છે, પરંતુ મારે માટે એક કૂવો ખોદાવવો છે અને કૂવો ખોદાવું તો પણ પાણી નીકળે કે ના નીકળે, તો એ રીતથી પણ મારા પૈસા એળાઈ જાય. તો મને તમારામાં વિશ્વાસ છે અને તમે ઈશ્વરનું નામ લઈને જો કૂવો ખોદાઈ આપો તો મને એમાં ભરપૂર પાણી પણ મળે. એ જો તમે સ્વીકારો તો હું તમને આ 200 સાધુ સંતોની ભોજન માટેની સામગ્રી ખુશીથી આપવા તૈયાર છું. શેઠે સીધા સામગ્રી આપવા નક્કી કર્યું અને તરત જ એ 200 સાધુઓ માટે શેઠે સીધા સામગ્રી મોકલાવી દીધી છે. મહાજન શેઠની શરત કેવળરામે કબૂલ કરી છે અને કૂવો ખોદાઈ આપીશ એમ તેમણે વચન આપ્યું છે. એટલે શેઠે દાળ, લોટ, ઘી આદિ સીધા સામગ્રી ભક્તના દ્વારે મોકલી આપી છે. સાધુઓએ રસોઈ બનાવી પ્રેમથી પ્રસાદ ગ્રહણ કર્યો છે અને ભક્તરાજને શુભાશીષ આપી સંતોની મંડળીએ ત્યાંથી પ્રયાણ કરી છે. તો પોતાના વચન અનુસાર મહાજન શેઠની જગ્યાઓમાં ભક્તરાજે કૂવો ખોદવાનું શરૂ કર્યું અને શ્રી રામ નામનું રટન કરતા ભક્ત તો કૂવાનો ખાડો ખોદી રહ્યા હતા અને અવિરત તેમના પ્રયત્નો પણ ચાલુ હતા. કૂવાનું કામકાજ છેક ઊંડાણમાં આવી ગયું, પરંતુ નીચેના ભાગમાં રેતીનું પડ આવ્યું અને ત્યાંથી અચાનક એક ભેખડ તૂટી પડી અને ભક્તરાજ એ ભેખડ નીચે દબાઈ ગયા છે. તો માટીના ધસારાથી કૂવાનો ખાડો ભરાઈ ગયો. લોકો ત્યાં દોડી આવ્યા છે અને થોડું ઘણું ખોદીને તેમણે માટી બહાર કાઢવા પ્રયત્ન કર્યો, પરંતુ સંત તો અંદર દટાઈ ગયેલા જ હતા, તેથી તેઓ તેમાંથી બહાર નીકળી શક્યા નહીં. કૂવામાં દબાઈ ગયેલા ભક્તરાજ જીવતા તો ક્યાંથી રહી શકે? કૂવો ખોદતા ભક્તનું મરણ નીપજ્યું અને પસ્તાવો કરતા લોકો મ્લાન વદને પોતાના નિવાસે આવ્યા છે. તો એ વાતને 1 માસ વીતી ગયો અને પછી તે જગ્યા આગળથી પસાર થતા એક માણસે રામ નામનો ધ્વનિ સાંભળ્યો છે. શાંત ચિત્તે ઉભા રહી એણે કાન ધર્યા છે
તો એ સાદ કૂવામાંથી તેમને સંભળાતો હતો. ચકિત થઈને સીધો ખેતરના માલિકને ઘેર ગયો અને પોતે જે કૂવા આગળ રામ નામનો ધ્વનિ શ્રવણ કર્યો હતો એ વાત તેમણે કહી સંભળાવી. તો મહાજન શેષ તથા અન્યને ભારે આશ્ચર્ય થયું અને સર્વે માણસો ખેતરમાં આવ્યા છે અને કૂવાના ખાડા આગળ કાન ધર્યા છે. તો અંદરથી શ્રી રામ નામની અવિરત ધૂન તેમણે સાંભળી છે. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. તો આ રીતથી રામ ધ્વનિ અંદરથી આવતો હતો અને તે પરથી તેઓએ સાદ કરીને ભક્તને બોલાવ્યા છે. એટલે અંદરથી ભક્તરાજે હુંકારો પણ પૂર્યો છે. એટલે લોકોને ખાતરી થઈ કે હજુ ભક્તરાજ અંદર જીવતા છે. એ જ ઘડીએ મજૂરો બોલાવ્યા અને કૂવાની માટી ખોદવાનું ફરી પાછું શરૂ થયું છે. ખોદતા ખોદતા જયારે ભક્ત નજીક આવ્યા ત્યારે અંદરથી અવાજ આવ્યો છે કે હવે તમે સાચવીને કોદાળી મારજો, કારણ કે હવે થોડી માટી વચમાં રહી ગઈ છે. માટે જો તમે જોરથી કોદાળી મારશો તો મારું માથું ફાટી જશે. તો ભક્તની એ સૂચનાથી કોદાળીથી ખોદવાનું બંધ કર્યું અને હાથથી માટી તેમણે દૂર કરવા માંડી અને થોડી જ વારમાં ભક્તના એમને દર્શન થયા. આરામથી ભક્તરાજ ભૂગર્ભમાં બિરાજી રહ્યા હતા. જેટલા દિવસ તેઓ અંદર રહ્યા તેટલી સોનાની તાંસળીઓ તથા તેટલા સોનાના ઘડા અંદરથી બહાર નીકળ્યા છે. લોકોએ તેમને પૂછ્યું કે તમે શી રીતે જીવતા રહ્યા? ત્યારે તેમણે કહ્યું કે જ્યારે ભેખડ તૂટી પડી ત્યારે મારા મોં આગળ એક ગચ્છું આડું પડી ગયું હતું અને તેથી મારી ડોક સહેજ વાંકી થઈ ગઈ અને અંદર ગોળાકાર પોલાણ રહ્યું હતું. તેથી હું અંદર જીવતો રહ્યો. મારે માટે રોજ સાસરીમાં શ્રી ઠાકોરજીનો પ્રસાદ તો આવતો અને સાથે પીવા માટે પાણીનો એક ગઢો પણ આવતો. હું એ પ્રસાદ આરોગીને જળપાન કરતો અને પ્રેમથી શ્રી રામ નામની ધૂન મચાવતો. આ રીતે હું કૂવાની અંદર 1 મહિના સુધી જીવતો રહ્યો છું. ભક્તના મુખથી એ અચરજભરી વાતો શ્રવણ કરતા લોકોએ તેમને સાચા ભક્ત તરીકે ઓળખ્યા અને પોતે ભક્તે કૂવો ખોદવાનું કામ સોંપી તેમને મેં દુઃખી કર્યા છે એમ વણિક શેઠના હૃદયમાં અપાર પસ્તાવો થવા લાગ્યો. ભક્તરાજને વિનયથી પ્રણામ કરી તેમને પોતાના નિવાસે તેડી ગયા છે અને ત્યાં એક મંદિર બનાવી ભક્તને પોતાને ત્યાં રાખ્યા છે. સુવર્ણ પાત્રો કૂવામાંથી જે પ્રગટ થયા હતા તે ભક્તને અર્પણ કર્યા છે અને તે દિવસથી ભક્તને લોકો કેવળ કૂવા અથવા કુબાદાસ કહીને બોલાવવા લાગ્યા છે અને તેમને ખભે કાન નીકળી હતી. આપણે પણ હવેથી તેમને કુબાદાસજી નામથી જ ઓળખીશું. તો ત્યાર પછી તો તેમની ખ્યાતિ ચોમેર પ્રસરી ગઈ છે અને તે સમયે સાધુઓ ભગવાનની મૂર્તિ સ્થાપના કરવા માટે લઈ જતા હતા અને માર્ગમાં કુબાદાસજીના ધામમાં તેમણે મુકામ કર્યો છે. તો ભગવાનનું અત્યંત સુંદર મોહિત રૂપ નિહાળતા ભક્તરાજના મનમાં અભિલાષા થઈ કે ભગવાન મારા સ્થાનમાં તમે રહી જાઓ તો કેટલું સારું. હું પ્રેમથી નિત્ય તમારી સેવા કરીશ. અંતર્યામી પ્રભુ ભક્તના હૃદયની એ પ્રેમ ભાવનાથી પ્રસન્ન થયા અને પ્રાતઃકાળ થતા આગંતુક સાધુઓ વિદાય થવા તૈયાર થયા છે. મૂર્તિને ઉઠાવી તો તે સમયે તે એટલી બધી ભારે વજનદાર થઈ ગઈ કે તેમનાથી એ મૂર્તિ ઉઠાવી શકાય નહીં. ઘણા પ્રયાસ કર્યા પરંતુ મૂર્તિ ત્યાંથી લગારે ખસી નહીં. એટલે સાધુઓ લાચાર બનીને મૂર્તિને ત્યાં જ રાખીને તેઓ પોતાના પંથે આગળ વધ્યા છે. તો કુબાદાસજીએ અત્યંત પ્રસન્ન મને ભગવાનની એ મૂર્તિની સ્થાપના કરી અને પ્રેમથી તેમની સેવા પૂજા કરવા લાગ્યા. ભગવાને
પોતાના ભક્તની પ્રીતિ જાણી લીધી અને થોભી ગયા. એને લીધે એ મૂર્તિનું નામ જાનરાય એ રાખવામાં આવ્યું કે ભક્તની ઈચ્છા જેમણે જાણી અને ત્યાં જ રોકાઈ ગયા, આથી તેમનું નામ જાનરાય રાખવામાં આવ્યું. તો ભક્તરાજ કુબાદાસજી વંદનીય સંત પુરુષ હતા અને તેમના દર્શને મારવાડ મેવાડથી લોકોના ટોળે ટોળા ઉમટવા લાગ્યા છે. કેટલાક નરેશો પણ તેમના દર્શને આવતા અને ભક્તના ચરણમાં વંદના કરી મનમાની ભેટ પૂજા અર્પણ કરી કૃતાર્થ થતા હતા. તો જેઠડામાં કુબાદાસજીનું સ્થાન આતિથ્યધામ બની ગયું અને જ્યાં સાધુ અતિથિઓનો પ્રેમથી સત્કાર થતો હતો. દુકાળના સમયમાં ભક્તરાજે પોતાનું આતિથ્યધામ ખોલી નાખ્યું અને હજારો ભૂખ્યા માનવીઓને અન્ન આપી મરતા બચાવ્યા છે. તો સંતો પરહિતકારી હોય છે તેમ કુબાદાસજીએ માનવ કલ્યાણમાં જ પોતાનું શેષ જીવન વ્યતીત કર્યું અને એ મહાપુરુષનો ઉપદેશ પ્રાપ્ત કરી તેમના ઘણા બધા શિષ્યો થયા છે. તો સંસારના અનેક ભાગ્યશાળી જીવો તેમના મુખમાંથી અમીમય ઉપદેશ અને દર્શન પ્રાપ્ત કરીને પાપ મુક્ત થયા છે. સંત શ્રી તેજાનંદ સ્વામી એમનું જીવન ચરિત્ર અને તેનું પહેલું પ્રકરણ કુબાદાસજીની કથા આપણે શ્રવણ કરી છે અને બીજા પ્રવચનમાં મરુભૂમિથી સંતનું પ્રયાણ એ હવે બીજા પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું. જય જય રઘુવીર સમર્થ.